હાથમાં લાકડીઓ, આંખોમાં ગુસ્સો, લોકોએ મસ્તીથી કરી તોડફોડ. આ છે જનતાની રેડ. પણ સવાલ એ થાય કે કેમ લોકો જનતાની રેડ કરી રહ્યા છે? કેમ ઝૂંપડા અને વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા છે? તો સાંભળો, આ છે દારૂના અડ્ડા. લોકોમાં એટલો રોષ છે કે દારૂના અડ્ડામાં ભારે તોડફોડ કરી નાખી. કારણ કે પાછલા 3 દિવસથી ગુમ એક યુવકને કેનાલમાંથી લાશ મળે છે અને પરિવારને પૂરો ભરોસો છે કે અહીં દારૂ પીધા બાદ કોઈએ તેને કેનાલમાં ફેંકી દીધો હશે. એટલે જ લોકો રોષે ભરાયા. જો કે અહીં દારૂનો અડ્ડો ચાલે છે એ વાત પોલીસ પણ જાણે છે, પણ લોકોના કહેવાથી પોલીસ કોઈ કામગીરી કરતી નથી. હવે ઘટનાને સમજીએ તો પાટણના હારીજમાં થરોડ ગામની નજીકની સાંકળ કેનાલમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. માહિતી મુજબ મૃતક ખાખડી ગામનો હતો અને આ યુવક 3 દિવસથી ગુમ હતો. પરિવારના જણાવ્યા અનુસાર યુવક દેશી દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને થરોડ ગામે દારૂ પીવા માટે ગયો હતો. કોઈએ તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનો આરોપ છે. થરોડમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે. યુવકના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારજનો ઉશ્કેરાયા હતા. થરોડ ગામે લોકોએ જનતા રેડ કરી તોડફોડ કરી દારૂના પીપ સહિત દારૂના અડ્ડા પર તોડફોડ કરી દારૂના વોશનો નાશ કર્યો.